મિત્રો અમદાવાદના ઓઢવ વિસ્તારની અંદર નવડા વિસ્તારની અંદર તેલ જે છે સિંગ તેલની એક એવી ઘાણી પર આવ્યો છું કે જ્યાં લોકો છે ને વેટિંગમાં નંબર નોંધાઈને બેઠા હોય છે કે ભાઈ અમારો વારો આવશે અને એડવાન્સ બુકિંગ ચાલતું હોય છે. હું આવ્યો છું કાના દેશી ઘાણી ઓઇલમાં, જે દર્શનભાઈ અને પંકજભાઈ શરૂ કર્યું હતું. તો જાણીએ આ ધંધો કેવી રીતે આ રીતે વિકસિત થયો અને જાણીતા થઈ ગયા. હા, આજથી 4 વર્ષ પહેલા મેં એક નાનું મશીન મૂકીને ચાલુ કર્યું હતું. ધીમે ધીમે જેમ લોકો લેવા આવ્યા તેલ એમને સારું લાગ્યું એટલે એમણે અમારો પ્રચાર કર્યો. અહીંયા લાઈવ ડબ્બા ભરી આપવામાં આવશે. અહીંયા મારા 12 ડબ્બા ભરાય છે, લાઈવ ડબ્બા ભરાય છે અને હું અહીંયા ઉભો છું. તમારે ચેક કરવાનું. સિંગ નો એક ફેરો ભજીયા ખાઓ, ગાંઠિયા ખાઓ, તમને મજા આવે તો જ તમે ડબ્બા ભરો. એ રીતે કસ્ટમર અમારા વધતા ગયા એટલે અમે અહીંયા મોટી જગ્યાએ નિકોલ ચોકડી ઉપર વૈભવ એસ્ટેટમાં છે. હા, અમદાવાદ અને ગાંધીનગરમાં ટોટલી ફ્રી હોમ ડિલિવરી છે, કોઈ ચાર્જ નથી ડિલિવરી. આપણી સાઈઝ કેવી હોય છે ડબ્બાની? પેકિંગમાં 5 લીટર અને 15 કિલો એની ફ્રી હોમ ડિલિવરી થાય છે અને અહીંયા 1 લીટર પણ મળી જશે ટ્રાયલ માટે. બા કેટલા ડબ્બા લીધા તેલના? અમે 13 ડબ્બા લીધા. 13 ડબ્બા. કેટલા લોકો તમે? 10 જણા. વાપરીને એક ડબ્બો જોયો હા, તો અમને સારો લાગ્યો. પોતાની નજરની સામે તેલ કઢાયું અને જોયું, ખાતરી થઈ, સારું. તો એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી. આજનો બપોરે 1 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે તમે 1 વાગે આવજો એટલે તમને ઉભા ભરી આપીશ ડબ્બા. તો સીઝનનો સિંગ તેલ જો તમે ના ભર્યો હોય ને અને અમદાવાદમાં હો અને નજરની સામે તમે ઈચ્છતા હો કે મારી સામે તેલ નીકળે ને અમે ભરીને આપો અમને, તો તમે અહીંયા કાના કચ્છી ઘાણીનું જે છે દેશી ઘાણીનું ત્યાં આવી શકો છો. ઓઢવમાં છે. થેન્ક યુ.